ઘણા ધામો છે, ઘણા તીર્થો છે. ગમે ત્યાં જાઓ, ધામમાં જાઓ ત્યારે ક્યારેય એક ધામની ભૂમિ પર, પાવન પવિત્ર ભૂમિ પર ક્યારેય કચરો જ્યાં ત્યાં નાખાય, એ ધામ ઉપર ક્યારેય અપશબ્દ બોલાય, એ ધામ ઉપર ક્યારેય ક્રોધ કરાય. કદાચ એ ધામમાં કોઈ ગાર બોલી જાય ને, આ મારી વાત સમજી લેજો, ખાલી બારેજા ધામ નહીં, દરેક ધામોમાં, દરેક તીર્થોમાં તમે દર્શન માટે જતા હોય અને દર્શનનો જો ખરેખરમાં લાભ જોતો હોય અને ધામના માતાજી ભગવાનની કૃપા મેળવવી હોય તો એ ધામમાં કદાચ કોઈ કારણોસર કોઈ વ્યક્તિ આવી તમારી પર હોંગરી કરી જાય, તમને ઠેસ લાગે, તમારી આબરૂ જાય, એવું 5 માણસ વચ્ચે બોલી જાય, છતાંય તે સહન કરી લે ને, એને મારી માતાની કૃપા થાય, એને ભગવાનની કૃપા થાય. કેમ? કેમ? કેમ કે તમે ધામમાં આયા છો. તો ધામમાં ના અમીર ના ગરીબ, કોઈ જાતનો નાતનો ભેદભાવ હોતો, તમે ગમે તેવા મોટા હોય, ગમે તેવું તમારું નામ હોય, ગમે તેવા તમે અધિકારી પૈસા વાળા હોય, પણ ધામમાં કદાચ કોઈ જગ્યાએ કોઈ કદાચ ઠપકો આલી જાય ને તો એ ઠપકો ભગવાનનો મોની અને મારી પરીક્ષા કરે છે, મારો અહંકાર ચેક કરવા ભગવાન એવું મોની અને સ્વીકારી લો ને તો એને મારી મેલડીની કૃપા થાય છે.